હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરીથી આપણે નવા બ્લોગમાં બને રહીજો. ને અહીંયા આપણા બેન પીએ છે દૂધ પીને. ઓલા બેન જો ગોદડું વાળીને દૂધ પીવે. તો કઈ ને અમારો ટક્કો આ હું જો આગળ પપ્પા માવો સોળતા ઘરમાં આવે છે. પપ્પા શું કરો છો? હાલો મિત્રો, હવે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ રોડે આટા મારવા. આજનો બ્લોગ અબુભાઈ સ્ટાર્ટ કર્યો હતો સવારમાં. આપણે ઉતા થા જો અહીં બે ફોન જોવે છે. આવો નજારો છે નજારમાં. પકડ દીકરા સીધો ફોન. પાણી તો મિત્રો ને હવે આપણે જઈએ છીએ રૂપાવટી પૈકી કરી. આપણે એવા છીએ રૂપાવટી રોડે વિડીયો ઉતારવા. જોવા એનો નજારો જોવો. અમારા ટક્કો આ છે આપણી માણકી. હાલો હવે ક્યારે જઈને મળશું. આ છે અમારા ઉગતા પોરના મેલડીમાં ગારિયાધારના. દીકુભાઈ ખોલો ગેટ. બધા મિત્રો મેલડીમાં દર્શન કરી લેજો અને જય કોમેન્ટમાં મેલડીમાં લખી નાખજો. હાલો પગ્યા લાગ્યો. અહીં જુઓ અમારા ગારિયાધારના મેલડીમાં છે ઉગતા બોરના. કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. જોવા છે મેલડીમાં જય મેલડીમાં લખી નાખજો. હવે આપણે જવાનું છે અહીંથી ઘેરે. ચાલો રોટલી બનાવી હશે, 1 વાગી જશે, મોડું થઈ જશે. કેટલા વાગ્યા બનશે ખાવાનું? બસ હવે 100 રોટલી બનાવવાની રહી છે. હવે બની ગઈ 100 બનાવી નાખીએ. જો મિત્રો આમ રોટલી હોય અમારે. રોટલી આવી જાવ, ગરમા ગરમ રોટલી ખાવા. હાલો દોસ્તો, બપોરનું જમવા છે રોટલી, સોળીનું શાક, મોરબો, કેરીનું અથાણું, ગાંઠિયા. તને ભાઈ સોળવું છે? હા તો હાલ. અહીંયા હાલો જમવા. હાલો દીકુભાઈ ટક્કો. હાલો બપોરનું જમવા શાક રોટલી છાશ. જો અમારે બધા જમવા વાળા જમી જ લે. શાક તો સારું પૂરું છે. સારું 2 દી નો આવે તો થાકી ગયા બધા. જો વરસાદથી લુગડા ફૂકવી એટલે મિત્રો ફાંગ વીણું આવતા થા. ફાંગ વીણી આ ઢવામાંથી જો અહીંયા ફાંગ ગોતે. જો જડી ટકો અમારે બોર ખાઈ. બેન બોર બતાય જવો. ફાઈન ગોતી ઢોકળા બનાવવાના છે આજ મસ્તીના. જોજો મિત્રો ઢોકળા આવશે આજ આપણા બ્લોગમાં. જોવા એનું વાતાવરણ. હાલો હવે બીજા ઠવે. અહીંયા તો ખૂટી ગઈ. હવે બીજે ગોતવી જો. આખા ઢવામાંથી ફાઈન ગોતી. જો મિત્રો આના ભજીયા ઢોકળા બનાવવાના છે. આને ફાઈન કહેવાય. કામકાજ મીડિયા ચાલુ એટલે મારા દીકરો બે મીડિયા આવે કટિંગ કામ કરવા. આને ફાઈન ગયા કહેવાય. ફાઈન ગયા ઢોકળા. તમે તો કોઈ ખાધા નહીં હોય આવા.